ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું। અકવાડા વિસ્તારમાં 1500 ચોરસ મીટરનું દબાણ હટાવી જગ્યા ખુલ્લી કરાઈ હતી। ધાર્મિક સ્થળો અને અન્ય પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ। મસમોટા કાફલા અને બુલડોઝર સાથે મનપા કમિશનર ટીમ અને અધિકારીઓની ટીમ સાથે દબાણો હટાવાયા હતા। જે કામગીરી અંતર્ગત જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને 100 કરતા વધુ પોલીસ કર્મચારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી। ભાવનગરમાં ડીએમસી તરફથી જે છે એક રોડના કામે અડચણ રૂપે જે એક બાંધકામ હતું, જે ધાર્મિક દબાણ હતું, એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે 150 થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ 15 થી ઉપર જે છે પીઆઈ પીએસઆઈ નો બંદોબસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી અને હાલ અત્યારે શાંતિ છે। જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે। વિકાસ માટે જે સર્ક્યુલર રસ્તાઓ છે ખુલે અને જે 2 વર્ષથી લગભગ રસ્તો બંધ હતો, એ રસ્તો ખોલવા માટે આપણે જેટલી રસ્તા પૂરતી જરૂરિયાત છે કે 24 મીટરનો ટીપી રોડ જે મંજૂર થયેલું છે। ખરેખર આ રોડ પહેલાં 30 મીટરનો હતું, પણ બિલ્ડિંગને વધારે નુકસાન નહીં થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને 30 મીટરથી 24 મીટર કરેલું છે। એમાં લગભગ જેટલું પોર્શન દિવાલનો અથવા બિલ્ડિંગનો થોડો પોર્શન આવતું હોય આને દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। અવારનવાર નોટિસો આપવામાં આવી હતી। છેલ્લા 1.5 વર્ષથી અમે પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ મદ્રેસાના સંચાલકો દ્વારા કોઈ પણ જાતનો પ્રત્યુત્તર ન મળતા આજે ટીપી કલમ નંબર 48A મુજબ આજે સવારમાં મેગા ડિમોલેશન સવારમાં 5:30 હાથ ધરવામાં આવ્યું છે। 4 જીસીબી, 3 હિટાચી અને 150 થી વધારે પોલીસ કાફલા સાથે કમિશનર અને એસપી શ્રીને નેતૃત્વમાં આ ડિમોલેશન થયું છે। જે 24 મીટરનો રોડ જે ટીપી રોડ છે એમાં લગભગ 90% રોડ બની ગયો છે। એમાં 5-10% જેવો બાકી હતો। એની અંદર મદ્રેસાના અમુક બિલ્ડિંગ આવતા હતા, તે આજ રોજ માનનીય કમિશનર સાહેબને હુકમથી જે હોસ્ટેલના થોડા બિલ્ડિંગ હતા અને 6 ફ્લેટ છે ત્યાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।